નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે નારદજી પૂર્વ જન્મમાં કોણ હતા. તો પહેલા તો વિચાર કરો કે ભક્તિ, એક સુરવીરતા અને એક દાતાર, આ ત્રણ વસ્તુ એવી છે ને કે આમાં કાયરનું કામ નથી. અને એટલે જ કહ્યું છે કે ભક્તિ છે સુરાપુરાની, આમાં કાયર નરનું કામ નથી. અને દડી પડી મેદાન મેં ખેલે સો લઈ જાય. આ ભક્તિની દડી, આ સુરાપુરાની દડી અને આ દાતારીની દડી એ મેદાન વચ્ચે પડી છે. પણ આને ખેલવા વાળો જ હોય ને, એ કોઈ સુરાપુરો, કોઈ વીર હોય અને કોઈ વીર પુરુષ હોય, એ જ આને ખેલી શકે છે. નહીંતર આને કોઈ ખેલી શકતું નથી. અને અમુક તો તમે જુઓ, જે માણસ ભક્તિ કરવા માટે કંઈક છોડવું પડે, તો જે માણસ સામાન્ય વસ્તુ છોડવાની તૈયારી ન કરે, એ પછી ભક્તિમાં તો બીજું શું છોડી શકે. તો એવા એક ગુરુજી હતા. અને એમની પાસે એક શિષ્ય ગયો, એક માણસ ગયો અને એને કહ્યું કે ગુરુજી, મારે ભક્તિ કરવી છે, મને તમે ગુરુ બોધ આપો. હવે એ ટાઈમે ઘટના એવી ઘટેલી કે ત્યાં ચોમાસાનો બરાબર વરસાદ વરસે. અને ત્યારે ગુરુજીએ કહેલું કે ભાઈ આજે રાત્રે તું સવારે વહેલો જાગજે 5 વાગે, અને 5 વાગે જઈને તું મારી પાસે આવી જજે. અને મારી પાસે આવી જઈશ તો હું તને ગુરુ બોધ આપી દઈશ અને તને ભક્તિનો માર્ગ બતાવી દઈશ. તો ગુરુજી હવે આનું સામાન્ય પારખું લેવા જ માગતા હતા. પણ અહીંયા 5 વાગ્યા એટલે આને જોયું ઘરનો દરવાજો, પણ હજુ વરસાદ બંધ થયો નથી. હવે જવું કેવી રીતે? તો એમ કરતાં 7 વાગી ગયા, 8 વાગી ગયા. 8 વાગે વરસાદ બંધ થઈ ગયો અને પેલો 8:30 ગુરુજી પાસે પહોંચી ગયો. ત્યારે ગુરુજી કહે, મેં તને કેટલા વાગે આવવાનું કહ્યું હતું? એ ગુરુજી 5 વાગે. તો પછી તું કેમ ના આવ્યો? ત્યારે કહ્યું કે ગુરુજી, વરસાદ ચાલુ હતો ને હું બહાર નીકળું તો વરસાદમાં પલળી જવું, અને વરસાદમાં પલળી જવું તો મને શરદી થઈ જાય, મને આમ થાય ને મને તેમ થાય, એટલે હું ના આવ્યો. તો ગુરુ કહે, હજુ તારા શરીરનો મોહ એક સામાન્ય વરસાદના કારણે તારા શરીરનો મોહ તૂટતો નથી. એક સામાન્ય વરસાદના કારણે તું તારું ઘર છોડી શકતો નથી. તો પછી તું ભક્તિમાંથી તું ક્યાંથી આગળ આવવાનો છે? કહેવાનો મતલબ છે, ભક્તિમાં સમય આવે બધું છોડવું પડશે, સુરવીરતામાં સમય આવે બધું છોડવું પડે છે, દાતારીમાં સમય આવે બધું છોડવું પડે. અને જુઓ તમે દાતારીના દાખલા જુઓ કે જેને દાતારી પોતાની સ્ત્રી જેને છોડવી પડી, એને દાનમાં આપી દીધી હતી. તમે સુરવીરતાના દાખલા જુઓ કે જે સુરવીરો સુરવીરતામાં ચડ્યા છે, યુદ્ધની મેદાને ચડ્યા છે, જ્યાં બુંગીઓ ઢોલ વાગ્યો છે, ત્યાં પછી પાછળ લમણો વાળવા રહ્યા નથી. એ બધું છોડી દીધું, છોડીને જ હાલી નીકળ્યા બધાએ. અને સંતોનો પણ તમે ઇતિહાસ જુઓ કે સંતોએ આખું જગત છોડી દીધું છે, જગતની મોજ મસ્તી બધું છોડી દીધું છે, પોતે પરમાત્માના રંગમાં રંગાઈ ગયા છે. તો કહેવાનો મતલબ, છોડવાની તૈયારી જેની પાસે હોય એ ભક્તિ કરી શકે. અને જેને છોડ્યું છે, આજે આપણે એના જ ગુણગાન ગાઈ રહ્યા છીએ, એની જ નામના ગાઈ રહ્યા છીએ, એના જ ઇતિહાસો આપણે વાંચી રહ્યા છીએ. નકર બાકી ગામ તરફ મોઢું રાખ્યું અને ઘર તરફ મોઢું રાખ્યું હોય તો એના જીવનમાં એનો ઇતિહાસ લખાતો નથી. તો કહેવાય છે કે હવે આ જે નારદજીની વાત છે, આનો આખો ઉલ્લેખ નારદ પુરાણમાં આપેલો છે. અને
તેમના નારદ પુરાણની અંદર અંદાજે 25,000 જેટલા શ્લોક નારદજીએ લખેલા છે. તો પછી તેમને દેવર્ષિ નારદ આપણે કહીએ છીએ. અને નારદજી સૌથી છે નાના, જ્યાં દેવતાઓને જ્યારે શબ્દ ઉત્પન્ન કરવાનો હતો અને ત્યારે એ શબ્દ ઉત્પન્ન કરવાના હોય ત્યારે કહેવાય છે કે ઇન્દ્રની જે અપ્સરાઓ જે નૃત્ય કરતી હોય અને એ નૃત્યની કલાઓ એટલી બધી હતી કે એના અંદરથી જે બ્રહ્મા વિષ્ણુ મહેશ કે જે દેવો અહીંયા ઇન્દ્રની અપ્સરાની જે કલાઓ એમની નૃત્ય કલાઓ જોવા માટે આવતા હતા. અને કહેવાશે કે એમાંથી શબ્દ સ્પંદ ઉત્પન્ન કરવામાં આવતા હતા અને એમાંથી શબ્દ અને સ્પંદ ઉત્પન્ન થતા હતા. તો આવી ઇન્દ્રની અપ્સરાઓ જ્યાં નૃત્ય કરતી હતી અને ત્યારે કહેવાશે કે તેમાંથી જે હાલ આપણે જે સંસ્કૃતિ, શબ્દ, વાક્ય અને સ્પંદ આ બધું એમાંથી ઉત્પન્ન થતું હતું, એના રાગોમાંથી ઉત્પન્ન થતું હતું. પણ કહેવાશે કે આ અપ્સરાઓની વચમાં એક ગાંધર્વ હતું જેનું નામ હતું ઉપપ્રહણ. હવે આ ઉપપ્રહણ નામનો ગાંધર્વ હતો. એ જ્યારે આ અપ્સરાઓનું નૃત્ય શરૂ થાય, અપ્સરાઓનું જ્યારે સંગીત લહેરે, એમાંથી શબ્દ નીકળે, એમાંથી વાક્ય નીકળે, એમાંથી સ્પંદ નીકળે. અને એ ટાઈમે કહેવાતો હતો કે આ ગાંધર્વ જેનું નામ ઉપપ્રહણ, અને આ ઉપપ્રહણ એ ઇન્દ્રની અપ્સરાઓના વચમાં નૃત્ય કરવા માટે આવી જાય. અને આ ગાંધર્વ જ્યારે નૃત્ય કરતો હતો એ ટાઈમે કહેવાતો કે જ્યારે જે અપ્સરાઓનું નૃત્ય હતું એમાંથી જે શબ્દ, વાક્ય અને સ્પંદ જે ઉત્પન્ન થતું એમાં વિક્ષેપ પડતો હતો, એ તકલીફ પડતી હતી એમાં. અને એટલા માટે જ કહેવાય છે કે શબ્દ, વાક્ય અને સ્પંદ ઉત્પન્ન થતા નથી. અને ત્યારે એટલા માટે જ ભાઈ બ્રહ્માજી ખુદ વિચાર કરે છે કે આ ગાંધર્વ ઉપપ્રાણમ જો વારંવાર આ રીતે અપ્સરાઓના નૃત્યમાં આવશે અને વારંવાર આ રીતે કરશે તો સંસ્કૃતિની રચના ક્યાંથી થશે? અને આ સંસ્કૃતિની રચના નથી થતી એના કારણે જ કહેવાય છે કે ત્યાં બ્રહ્માજીને ક્રોધ આવે છે. અને બ્રહ્માજી આને કહે છે કે ભાઈ તું સંસ્કૃતિ ઉત્પન્ન કરવામાં તું વિક્ષેપ કરી છે અને તારાથી સંસ્કૃતિ ઉત્પન્ન થતી નથી. એટલે બ્રહ્માજી આ ઉપપ્રહણને શ્રાપ આપે છે કે જા તું કોઈ શૂદ્રના ઘરે તારો જન્મ થશે. અને ત્યાર પછી કહેવાય છે કે આ ગાંધર્વને ત્યાં એની ઉંમર ત્યાં પૂરી થઈ જાય છે. અને એ પછી હવે આ ગાંધર્વ ઇન્દ્રાસનમાંથી એટલે કે સ્વર્ગમાંથી આને શ્રાપ મળ્યો છે. અને શ્રાપના કારણે, બ્રહ્માજીના શ્રાપના કારણે એને એક મનુષ્યના ત્યાં જન્મ લેવો પડ્યો છે. અને કહેવાય છે કે આ ગાંધર્વ હતો એને એક દાસીના ઘરે આ ગાંધર્વનો જન્મ થાય છે. અને તે દાસી પણ ઋષિ મુનિઓની સેવા કરતી હતી. દાસી પણ જેવી તેવી હતી, દાસી અતિ શુદ્ર જ્ઞાતિની, પણ એમ છતાં એ દાસી ઋષિ મુનિઓની સેવા કરતી હતી. અને ઋષિ મુનિઓના જમ્યા પછી જે અન્ન વધે એ જ અન્ન આ દાસી ખાતી હતી.
ઋષિ મુનિઓનું વધેલું જે રસોઈ હોય એમાંથી જ પછી આ ખાતી હતી અને પોતાનું ગુજરાન ચલાવતી હતી. તો કહેવાશે કે ધીરે ધીરે આ બાળક મોટો થાય છે અને ઋષિઓનું બચેલું અન્ન, હવે એની મા પણ ઋષિઓનું બચેલું અન્ન ખાય છે આ દાસી. એટલે પછી આ બાળકને પણ એની માં જે ઋષિઓનું બચેલું અન્ન લાવે, વધેલું અન્ન લાવે, એ આ બાળકને પણ ખવડાવે છે. પરંતુ કહેવાશે કે જે ઋષિઓનું બચેલું અન્ન છે એ જે આ દાસી અને આ એનો પુત્ર બંને ખાતા હતા, તો એનામાં પણ ધીરે ધીરે જ્ઞાન પ્રગટ થવા માંડ્યું. કેમ કે તો ઋષિઓને હેઠું અન્ન, આ કયો કામી ક્રોધી લોભી લાલચુ માણસોને હેઠું અન્ન હતું. આ તો સર્વશ્રેષ્ઠ ઋષિઓનો જે ઋષિઓ જ્ઞાની હતા, જેની પાસે જ્ઞાનનો ભંડાર ભરેલો હતો અને જેની દ્રષ્ટિ શુદ્ધ હતી, જેની દ્રષ્ટિ પવિત્ર હતી, જેની દ્રષ્ટિ અખંડ બ્રહ્મકાર હતી, આવા ઋષિઓની દ્રષ્ટિ આ અન્ન ઉપર પડેલી હતી. આવા ઋષિઓના હાથનો સ્પર્શ આ અન્નને થયેલો હતો અને આવા તેજસ્વી ઋષિઓનું અન્ન આ લોકોના પેટમાં જવાથી આ દાસી પણ બહુ જ્ઞાની હતી અને કહેવાશે કે આ બાળક પણ બહુ જ જ્ઞાની હતું. પરંતુ કહેવાશે કે હવે આ બાળક 5 વર્ષનું થાય છે અને એ ટાઈમે એવી ઘટના ઘટે છે કે 5 વર્ષનો ત્યારે એની માતાને એટલે કે આ દાસીને સર્પદંશ થઈ જાય છે અને સર્પદંશના કારણે એની માતાનું મૃત્યુ થાય છે. અને કહેવાશે કે જ્યારે આ બાળક ગર્ભમાં હતા ત્યારે પણ આના પિતાજીનું મૃત્યુ થઈ ગયેલું હતું. જ્યારે આ બાળક દાસીના ગર્ભમાં હતો એ ટાઈમે એના પિતાજીનું મૃત્યુ થઈ ગયેલું હતું અને હવે 5 વર્ષ થાય છે એટલે એના માતાનું મૃત્યુ થઈ જાય છે અને પોતે નિરાધાર બની જશે. પોતાના માથેથી પિતાની છાયા તો પહેલેથી હટી ગયેલી જ હતી, પણ માતાની છત્રછાયા પણ એને આ બાળકને હટી જાય છે અને પછી કહેવાશે આ બાળક એકલો પડી જાય છે. પરંતુ આ બાળક એટલે કે જેવું તેવું બાળક નહોતું, હતો દાસીનો બાળક, પણ જેને તપસ્વીઓના એઠું ખાધેલું હોય, ઋષિ મુનિઓના મહાન ઋષિ મુનિઓ, તેજસ્વી ઋષિ મુનિઓ હોય, એમના એઠું જ અન્ન જે બાળકે ખાધું હોય એનામાં જ્ઞાન કેટલું હોય. તો બાળક બચપનથી જ જ્ઞાની હતો, બચપનથી જ તેજસ્વી હતો અને ત્યારે કહેવાશે એને એ ઘરેથી નીકળી જાય છે અને ત્યાં એક પીંપળાનું ઝાડ હોય છે અને પીંપળાના ઝાડ નીચે પછી આ 5 વર્ષનું બાળક પદ્માસન લગાવીને ત્યાં બેસી જાય છે અને હરિનું ધ્યાન ધરે છે. ત્યારે આના અંદરથી એક જ શબ્દ નીકળતો કે નારાયણ 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 નારાયણ. બસ એનો કંઈ એને નારાયણના નામમાં આ બાળક પાગલ જ થઈ જાય છે. પણ હવે આ નારાયણનું જે એ તપસ્યા કરતો હતો એ તપસ્યાનું તેજ ધીરે હજુ વિચાર કરો, આની ઉંમર 5 જ વર્ષની છે, એમ છતાં પણ એનામાં તપસ્યાનું તેજ વધવા માંડ્યું છે. અને ત્યારે કહેવાય છે કે સ્વયં આ બ્રહ્માજી આ બાળક સામે પ્રગટ થાય છે. પરંતુ અહીંયા તકલીફ એ પડશે કે બ્રહ્માજી બાળક સામે પ્રગટ તો થાય છે અને બાળકને ખબર પણ પડે છે કે કોઈ શક્તિ પ્રગટ થઈ. એને મનમાં એવું પણ લાગ્યું કે બ્રહ્માજી જ છે, પણ બ્રહ્માજીના શુદ્ધ શરીર દેખાતું નથી. બ્રહ્માજીના શુદ્ધ બરાબર એમને દર્શન થતા નથી. અને ત્યારે પછી આ બાળક વિચાર કરશે કે બ્રહ્માજી પ્રગટ તો થયા અને છે બ્રહ્માજી, પરંતુ મને બરાબર દર્શન ન થયા, મને બ્રહ્માજીએ આશીર્વાદ ન આપ્યા અને બ્રહ્માજીએ મને દર્શન ન દીધા. ત્યારે પછી આ બાળક રડવા લાગે છે અને રડે છે એટલે
ભલા દેવોને એના ઉપર દયા આવે એવું કરુણ રુદનના બાળક કરે છે અને અફસોસ કરે છે કે બ્રહ્માજી પ્રગટ તો થયા, પરંતુ તેમને મને બરોબર દર્શન આપ્યા નથી. તો હવે મારે શું કરવું? હજુ આટલા જ જ્યાં એ વિચાર કરે છે ત્યાં એક આકાશવાણી થાય છે અને એની આંખમાંથી આંસુડાની ધાર વહી જતી હોય છે. ત્યારે આકાશવાણી થાય છે કે હે બેટા, આ જીવનમાં તારે માટે ભગવાનના દર્શન શક્ય નથી. એટલે આ જીવનમાં તું ભગવાનના દર્શન તું નહીં કરી શકી, પણ ત્યારે આ શરીર તારે છોડવું પડશે અને આ શરીર છોડીને તું બીજું શરીર ધારણ કરીશ. ત્યારે તને જ્યારે તારે બીજો જન્મ થશે ત્યારે તું ત્રણેય લોકમાં પૂજાઈશ. ત્રણ લોકમાં તું પૂજનીય બનીશ. તને દેવતાઓ પણ માનશે અને તું દેવર્ષિ કહેવાઈશ. અને ખરેખર તમે જુઓ, નારદજી ત્રણેય લોકમાં પૂજાય છે. દેવતાઓમાં કોઈ પણ દેવના સાનિધ્યમાં જવું નારદજી સહેલાઈથી જઈ શકે છે. અને દેવતાઓ નારદજીને દેવર્ષિ કહીને બોલાવે છે. અને રાક્ષસોના કુળમાં, દાનવોના કુળમાં પણ જ્યાં જવું હોય ત્યાં આજ સુધી કોઈ પણ દાનવનો તમે ઇતિહાસ જોઈ લો નારદજીના, કોઈ પણ દાનવે નારદજી સામે લાલ આંખ કરી નથી, નારદજીનો વિરોધ કર્યો નથી. અને દાનવો પણ કહે છે કે હે દેવર્ષિ, હે ગુરુ, એમને ગુરુનો આવકાર આપે છે નારદજીને. અને પાતાળ લોકમાં પણ નારદજી જઈ શકે છે. તો બ્રહ્માજીએ એને કહ્યું કે તું બીજો અવતાર લે તો તારે આ બધું તું ત્રણેય લોકમાં તું ફરી શકીશ અને ત્રણેય લોકમાં તું દેવર્ષિ તરીકે તું પૂજાઈશ. હવે આ 5 વર્ષના દીકરાએ અને જ્યાં આ બ્રહ્માજીની આટલી આકાશવાણી થઈ અને એ જ ટાઈમે કહેવાય છે કે એ જ પીંપળાના ઝાડ નીચે આ બાળકે એના દેહનો ત્યાગ કર્યો છે. અને જ્યાં દેહનો ત્યાગ કર્યો છે અને એ જ વખતે જે બાળકનું જે તપસ્યાનું તેજ હતું એ તેજ બ્રહ્માજીના માનસમાં ઉતરે છે. અને બ્રહ્માજીના માનસમાં એ તેજ ઉતરતા જ એ જ બાળકનું તેજ જે બીજો જન્મ લેશે એનું નામ નારદજી, અને આપણે એને બ્રહ્માજીના માનસ પુત્ર કહીએ છીએ. ત્યારે કહેવાય છે કે જે આ બાળકનું તેજ હતું અને અહીંયા પણ બ્રહ્માજીનો શ્રાપ પૂરો થતો હતો, કેમ કે બ્રહ્માજીને નારદજીનો જન્મ કરાવવો હતો. એટલે જ બ્રહ્માજીએ આ ગાંધર્વને શ્રાપ આપ્યો હતો. અને એ ગાંધર્વ એક શૂદ્રના ત્યાં જન્મ લે છે અને શૂદ્રના ત્યાં જન્મ લઈને હરિની ભક્તિ કરે છે. તમે જુઓ, આજે નારદજીને પણ એક જ મંત્ર છે, નારાયણ 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 નારાયણ. જે બાળકનો મંત્ર નારાયણ નારાયણ હતો એ જ મંત્ર આ નારદજીએ કહેવાય છે કે પકડી રાખ્યો છે. અને ત્યાં કહેવાય છે કે નારદજી બ્રહ્માજીના પૂર્વજન્મની એમની કહાની અહીંયા પૂરી કરે છે. અને એમના પછી એમનામાં જ્ઞાન તો હતું જ, અને ત્રણેય લોકમાં એ પૂજનીય તો હતા અને ત્રણેય લોકમાં તેમનું માન હતું. દેવો, દાનવો અને પાતાળ લોકમાં પણ તે જતા હતા. અને ત્રણેય લોકના સમાચાર તમે જુઓ, નારદજી એટલે પત્રકાર. કોઈ પણ કાર્ય દેવોને કરવાનું હોય, કોઈ પણ સંદેશો દેવોને દાનવો પાસે મોકલાવવાનો હોય, પાતાળ લોકમાં મોકલાવવાનો હોય કે સ્વર્ગમાં મોકલાવવાનો હોય, ગમે ત્યાં મોકલે. તમે જુઓ, આ નારદજી નારાયણ 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 કરતા ગમે ના ત્યાં પહોંચી જાય, ગમે ના મહેલે પહોંચી જાય. અને વિચાર તો કરો
કે જે કામ દેવોથી ન થઈ શકે અને એવું કામ આ નારદજીએ કરેલું છે. તો આપણે જોઈએ કે પહેલાં માતા અંજની, હવે માતા અંજનીને શ્રાપ હતો કે તમે કુંવારે ગર્ભવતી બનશો. હવે જ્યારે શિવજીનું જે તેજ, શિવજીનું વીર્ય તેજ એ જ્યારે માતા અંજનીના ગર્ભ સુધી પહોંચાડવાનું થયું ત્યારે આ કામ નારદજીને જ આપ્યું છે. અને નારદજીએ પવનદેવને સાધ્યા છે અને પવનદેવથી નારદજીએ આ કામ સંપૂર્ણપણે પૂર્ણ કર્યું છે. અને એમાં હનુમાનજીનો જન્મ થયો છે. એટલે જ આપણે હનુમાનજીને પવનપુત્ર કહીએ છીએ. બીજા નંબર કે જ્યારે મામા કંસ, હવે મામા કંસનો જે દેવકી ને વસુદેવના લગ્ન થાય છે ત્યારે દેવતાઓ કહે છે કે હવે આ કંસ છે એ એની બેનને પ્રેમ કરે છે, તો હવે તમે કંઈક ઉપાય કરો. ત્યારે નારદજી પોતે કંસ પાસે જાય છે અને કહે છે કે હે કંસ, તું જે તારી બેનને તું લાડ કરીશ, તું તારી બેનને જે પ્રેમ કરીશ ને, અને તારી બેન ઉપર તને જેટલું હેત છે ને, એ જ બેનનો સંતાન, એ જ તારો દુશ્મન છે, એ આઠમું બાળક તારું દુશ્મન છે. અને એમાં પણ નારદજી એમાં પણ સફળતા મેળવી, મથુરામાં જઈને સફળતા મેળવે છે. અને અંજનીના ત્યાં પણ એને સફળતા મેળવે છે. હવે વાત રહી જલપુત્ર જાલંધરની, તો જલપુત્ર જાલંધરની પત્ની હતી વૃંદા. હવે દેવતાઓ જલપુત્રથી ત્રાહિમામ થઈ ગયેલા હતા. ત્યારે આ કામ પણ નારદજીને જ આપવામાં આવ્યું છે. અને નારદજી પછી જલપુત્ર પાસે જાય છે, એ પણ મથુરામાં. ત્યારે જલપુત્ર મથુરામાં જ હતો, જલપુત્ર જાલંધર એ મથુરામાં જ હતા. અને જલપુત્ર જાલંધર પાસે નારદજી જાય છે. અને ત્યારે કહેવાય છે કે આ જે સતી વૃંદા હતી એ પણ નારદજીના દર્શન કરવા આવે છે. પણ જ્યાં સતી વૃંદાને જોઈને નારદજી પોતાનું માથું હલાવે છે કે આમ આમ કરે છે. ત્યારે જાલંધર કહે છે કે નારદજી તમે શું ખામી જોઈ? એટલે ત્યારે નારદજી કહે કે જલપુત્ર બીજું બધું બરાબર છે, તારું આ મથુરાનું રાજ પણ બરાબર ચાલે છે, પણ તારા લાયક પત્ની નથી. તો આ નારદજીને આટલા માટે ખુદ શિવજીએ જલપુત્ર પાસે જાલંધર પાસે મોકલ્યા હતા. અને માતા પાર્વતીએ પણ નારદજીને કહ્યું તમે જાઓ અને તમે અહીંયા મારી તમે વાહ વાહ કરજો. અને ત્યાર પછી નારદજી કહે છે એ માતા પાર્વતીજીની વાહ વાહ કરે છે. અને જલપુત્ર જાલંધરને કહે છે કે પત્ની તો માતા પાર્વતી જેવી હોવી જોઈએ. તો માતા તો પાર્વતીને તું તારા ઘરમાં લાવ તો તારે 14 ચાંદ લાગી જાય. અને એમ કરીને કહેવાનો મતલબ છે આ નારદજી કોઈ પણ કઠિનમાં કઠિન કાર્ય, કોઈ પણ અઘરું કાર્ય હોય, જ્યાં દેવોથી ન પહોંચાય એવું કાર્ય હોય તો પણ એમની હોશિયારીથી, એમની બુદ્ધિથી કાર્ય પૂરું કરી દેશે. તો આ હતો નારદજીનો સંપૂર્ણ ઇતિહાસ અને પૂર્વજન્મનો ઇતિહાસ.